સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આજે આપણે ટોપિક ઉપર ચર્ચા કરશું તે છે કે સ્ટોકનું સિલેક્શન કઈ રીતે કરવું. લાઈવ માર્કેટમાં, ચાલુ માર્કેટમાં કઈ રીતે ખબર પડે કે આ સ્ટોકમાં મૂવમેન્ટ છે ને આ સ્ટોકમાં મૂવમેન્ટ નથી. તો એના માટે છે ને તમારે ટ્રેડિંગ વ્યૂનું પ્લેટફોર્મ ખોલી લેવાનું. ટ્રેડિંગ વ્યૂ અથવા XYZ જે કંઈ તમે પ્લેટફોર્મ યુઝ કરતા હો એ ખોલી લેવાનું, બરાબર. પછી તમારું જે લિસ્ટ હોય ને, સ્ટોકનું લિસ્ટ, એમાં એક ચેન્જીસ ટકાવારી છે. જો અહીંયા એ ચેન્જીસ ટકાવારી જે ચેન્જીસ પર્સન્ટેજ છે ને, ત્યાં એને શોર્ટ લિસ્ટ કરવાનું. એટલે તમે શોર્ટ લિસ્ટ કરશો ને એટલે જે પર્સન્ટેજ હાઈ હશે ને ત્યાંથી ઉતરતા ક્રમમાં એક લિસ્ટ આપેલું હશે આમનું, બરાબર. હવે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું. એનું કારણ છે કે આ પર્સન્ટેજ કેટલા સમયથી પર્સન્ટેજમાં આવ્યું હોય ને એ જોવું મહત્વનું છે. દાખલા તરીકે આ કિર્લોસ્કર બ્રધર્સ છે તો એ ઇન્સ્ટન્ટ આગળ હમણાં જ ટૂંકમાં અડધી કલાક કે કલાકની અંદર જ 6% થઈ ગયો છે કે પછી સવારનો 6% ટ્રેડ કરે છે, બરાબર. જો સવારથી અપ મુવમેન્ટમાં હોય ને તો એવા પ્રકારમાં તમે ટ્રેડ પ્લાન કરી શકો. આ EI હોટલ છે, તો આપણે રેન્ડમલી ગમે એક સ્ટોક ઉપાડીએ. દાખલા તરીકે પૂનાવાલા ફિનક્રોપ છે, એ 3.5% આજુબાજુ 3% આજુબાજુ ટ્રેડ કરે છે, તો આપણે એને ઓપન કરી લઈએ. કેટલા સમયથી છે એ આપણે જોઈએ એમાં, બરાબર. બીજી એક વસ્તુ આમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે પહેલા એનો ટ્રેન્ડ જોઈ લેવાનો, બરાબર. જ્યારે એ ડાઉન ટ્રેન્ડમાં હોય ને ત્યારે એમાં જીગર નહીં કરવાની ખોટી. એનું કારણ છે કે એ ઘણી વખત આ રીતે કરતો હોય છે. ડાઉન ટ્રેન્ડમાં સપોર્ટ લઈ અને એ 1-2 દિવસ આ રીતે ચાલે, પાછો વળી નીચે પડી જાય. 1-2 દિવસ આ રીતે ચાલે, પાછો વળી નીચે ચડી જાય. તો ડાઉન ટ્રેન્ડમાં આ રીતે કોઈ સ્ટોક હોય અને અહીં એનું પર્સન્ટેજ વધારે ટૂંકમાં બતાવતું હોય કે એ સારો આ મુવમેન્ટમાં છે, તો એવા પ્લાન નહીં કરવાનો, ઇગ્નોર કરવાનો, કેમ કે ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે પહેલી વસ્તુ એ કે અહીંયા શોર્ટ લિસ્ટ કર્યા પછી એ ટ્રેન્ડ તો અપ ટ્રેન્ડ જ હોવો જોઈએ, બરાબર. એટલે એક આપણે ઉદાહરણ સિમ્પલ જોયું. પછી દાખલા તરીકે આપણે કિર્લોસ્કર જોઈએ. તો કિર્લોસ્કર 6% આજુબાજુ ચાલે છે, તો કઈ રીતે હાલે? તો કિર્લોસ્કરે આમ તમે જોવો તો એક ડાઉન ટ્રેન્ડ છે, પણ ડાઉન ટ્રેન્ડમાં પછી બીજી વસ્તુ, ત્યાં આપણે જે પૂનાવાલા ફિનક્રોપ જોયો ત્યાં સપોર્ટ નજીકમાં નહોતો ક્યાંય. અહીંયા તમે જોશો ને તો એક સપોર્ટ તમને દેખાશે. અહીંયા જોવો તમે, બરાબર. આ એક સપોર્ટ એરિયા છે. અહીંયા સપોર્ટ લીધો તો સ્ટોકે, અહીંયા સપોર્ટ, પાછો સપોર્ટની આજુબાજુ છે. તો આવો સ્ટોક તમને જ્યારે દેખાય ને કે આજ 6%ની મૂવમેન્ટમાં હોય, ત્યારે એનું વોલ્યુમ ચેક કરી લેવાનું કે કેટલા વોલ્યુમમાં છે, સપોર્ટની નજીક છે, ત્યારે એને તમારે મૂવમેન્ટને કેપ્ચર કરવાની. બીજા નંબરમાં કે લો ટાઈમ ફ્રેમમાં કઈ રીતે સ્ટ્રક્ચર એનું બંધારણ થયું છે, બરાબર. હવે લો ટાઈમ ફ્રેમમાં ફેરવવા માટે તમારે ડેઇલીમાંથી સૌથી પહેલા છે ને 1 hour ચાર્ટ કરી નાખવાનું, બરાબર. 1 hour ચાર્ટ તમે કરશો ને એટલે તમને આઈડિયા આવશે. 1 hour ચાર્ટ તમે આ રીતે કર્યો, બરાબર. સ્ટોક છે તે સવારથી જ એક અપ મુવમેન્ટમાં છે, એ તમને અહીંયા નજરે પડશે. બીજા દિવસનો જે હાઈ હતો એ ઓલરેડી બ્રેક કર્યો છે. બીજા દિવસેનો હાઈ હતો એ હજી બ્રેક નથી કર્યો, પણ બીજા દિવસનો 24 એક સેકન્ડ, હા સોરી, હાઈ બ્રેક થઈ ગયો છે. બીજા દિવસનો જે હતો એ 11/15 નો હાઈ હતો, 1767.15 નો, એ એને બ્રેક કરી લીધો છે. એટલે અહીંયા હવે સ્ટોક છે ને એ નાની ટાઈમ ફ્રેમમાં 1 કલાકથી નીચેની ટાઈમ ફ્રેમમાં જશું ને આપણે, એટલે અહીંયા એ સ્ટ્રગલ કરતો તમને નજર પડશે, બરાબર. જો હું તમને બતાવું નાની ટાઈમ ફ્રેમમાં, અહીંયા તમે જોશો ને આ જે વીક છે ને, આ વીક એ સેલર અને બાયરની વચ્ચે ક્લિયર નથી કે અહીંથી ઉપર લઈ જવું કે નીચે લઈ જવું. ત્યાં તો બાયર આ કેન્ડલમાં આવી ગયા. હવે અહીંયા સિનેરિયો કેવી પ્રકારનો હોય છે એ હું તમને લો ટાઈમ ફ્રેમમાં બતાવું, બરાબર. એક જ સેકન્ડ મિત્રો. હા, આ એક આપણે 1 કલાકનું
રેઝિસ્ટન્સ કમ સપોર્ટ એટલા માટે કે આજે 14 તારીખનું જે કેન્ડલ હતી ને 1 અવરની, એ પણ 7%ની હતી. તો ત્યારબાદ 1 અવરમાં એક કોન્સોલિડેશન ઝોન આવ્યો હતો, બરાબર. એનો આ સપોર્ટ ઝોન હતો, અને હવે એ રેઝિસ્ટન્સ થઈ ગયો, એનો સપોર્ટ હતો એ હવે રેઝિસ્ટન્સ ફેસ કરે છે. તો હવે 1 અવરમાં તમે જોશો ને તો ઓલમોસ્ટ રિજેક્શન હશે, અને આ જે એરિયા છે એની નીચે નાની ટાઈમ ફ્રેમમાં કયા સ્ટ્રક્ચરમાં કામ કરે છે ને, એટલા માટે આપણે નાની ટાઈમ ફ્રેમ ફેરવશું, કેમ કે આપણે આમાં પ્લાન કરવાનો હોય, બરાબર. એટલા માટે તો 1 અવરમાંથી સીધા આપણે જશું 30 મિનિટમાં. જોઉં તમે 30 મિનિટમાં તમને એક બેરિશ કેન્ડલ જોવા મળશે, બરાબર. આ બેરિશ કેન્ડલ મતલબ કે અનસેટલમેન્ટ છે. અહીંયા કોઈ એક નિર્ધારિત કોઈ નક્કી નથી કરી શકતું, નથી બાયર નક્કી કરી શકતા કે ઉપર લઈ જાવો, કે નથી સેલર નક્કી કરી શકતા કે નીચે લઈ જાવો. એટલા માટે એક શૂટિંગ સ્ટાર પ્રકારની અહીંયા કેન્ડલ બની છે, બરાબર. હવે તમે આમાં પ્લાન કઈ રીતે કરી શકો, તો કે 30 મિનિટનું તમે સ્ટ્રક્ચર જોયું, બરાબર. હવે તમે એનાથી નાની ટાઈમ ફ્રેમમાં જાઓ, 15 મિનિટમાં ચેન્જ કરો. 15 મિનિટમાં ચેન્જ કરી તમે, એટલે શું થયું, 15 મિનિટમાં એક પરફેક્ટ શૂટિંગ સ્ટાર છે, પણ હજી એની નીચે ક્લોઝિંગ નથી આપ્યું, અને આનો હાઈ જો તોડે તો તમે કંઈક પ્લાન કરી શકો. સેમ 15 મિનિટ અને 30 મિનિટમાં સેમ સિનેરિયો છે, બરાબર. હવે આપણે 5 મિનિટમાં જોઈએ કે નાની ટાઈમ ફ્રેમ શું આપણે બતાવે છે. તો નાની ટાઈમ ફ્રેમ એટલે કે 5 મિનિટ ટાઈમ ફ્રેમ છે, એ તમને અપ ટ્રેન્ડ બતાવે છે, બરાબર. એ તમને અહીંયા પ્રોપર અપ ટ્રેન્ડ બતાવે છે. ઓકે, પ્રોપર અપ ટ્રેન્ડ છે. હવે આમાં પ્લાનિંગ કઈ રીતે કરી શકો તમે, તો કે 5 મિનિટ ઉપર જે આ કેન્ડલ જે છે ને ડ્રેગન ફ્લાય ડોઝી, એ અપસાઇડ બની છે, બરાબર. 5 મિનિટમાં સેમ 15 મિનિટમાં એ શૂટિંગ સ્ટાર એને બનાવી છે. અડધી કલાકની ટાઈમ ફ્રેમ છે, એમાં પણ એક બેરિશ કેન્ડલ બની છે. કન્ફર્મેશન હજી કેમાંય નથી, પણ હવે જો આની ઉપર 5 મિનિટ નીકળે અને ભાવ સસ્ટેન થશે ને, તો હજી પોસિબિલિટી છે કે તમે અહીંયા કંઈક પ્લાન કરી શકો. એક તો આ મેથડ થઈ, બરાબર. આપણે જોશું 5-10 મિનિટ પછી, પેલા પાઉઝ કરી દઈશ વિડીયો, અને પછી જોશું કે શું સિનેરિયો થાય, બરાબર. અને જો ભાવ ડાઉનમાં આવે અને આ લોને તોડે તો કેવા પ્રકારનો સિનેરિયો બને. આ બે તમારી સામે હું માર્ક કરી લઉં છું, કલર ચેન્જ કરી નાખું એટલે આપણે ખબર પડે. આને હું રેડ કરી દઉં, અને આને પણ હું રેડ કરી દઉં, એટલે જેથી કરીને આપણે ખબર પડે, બરાબર. રેડ. હવે આપણે જોઈએ કે આ ભાવમાં શું થાય છે. ઓકે.